આપણે હવે એ રસ્તા પર આવી આવ્યા છીએ જે સંતરોડ સંતરાપુરની વચ્ચે વાડદર ઘંટી આવે ને વાડદર ઘંટીથી સંજેલી તરફ જતો વંદેલીવાળો રસ્તો, જે આપણા મોટા બેનશ્રીએ 2 વર્ષ પહેલાં નાળિયેર ફોડી શ્રી ગણેશ કર્યા હતા અને બોલ્યા હતા કે આ રસ્તો આજથી હાઈવે લાઈન બને છે, આજથી આપણે આનું ઉદ્ઘાટન કરીએ છીએ। અને 2 વર્ષ પહેલાં આ બેને આપણું રસ્તાનું ખાતમુહૂર્ત તો કર્યું, પરંતુ આજ દિન સુધી હાઈવે લાઈન તો ઠીક, પરંતુ ખાડા પણ સરખા કરી શક્યા નથી। તમે જોઈ શકો છો વંદેલી તરફ જતો રસ્તો, વાડદરથી વંદેલી તરફ જતો રસ્તો જે સંજેલી સુધી લાગે છે અને સંજેલીથી પછી વણઝારી ટેકરીથી પાછો સુલિયાદ તરફ જતો રસ્તો અલગ લાગ્યો છે। આ રસ્તાનું આપણી મોટા બેન શ્રી ગણેશ કર્યા હતા, પરંતુ આજ દિન સુધી અમે અહીંયા આવ્યા છીએ ત્યાં સુધી આ રસ્તાનું ખાતમુહૂર્ત એટલું જ થયું છે। હવે પાછા લગભગ 2027ની અંદર ચૂંટણી આવે છે, એટલે 2-5 મહિનાની અંદર પાછા બેન શ્રી આપણા અહીંયા ખાતમુહૂર્ત કરવા માટે આવશે। કેમ તો કે એમને વોટ બેંક જોઈએ છે, વોટ બેંક જોઈએ છે। લોકોની પરિસ્થિતિ શું છે, લોકોની હાલાકી શું છે, લોકોની માંગણી લાગણી શું છે, એ વિશે કાંઈ પણ બેનશ્રીને મતલબ નથી। તમે જોઈ શકો છો આ ખાડા તમે જોઈ શકો છો, જોઈ શકો છો કાંકરા જોડે છે, બરાબર। બાકી વિશેષ કાંઈ નહીં, તમે બધા સમજદાર છો। જય હિન્દ, જય ભારત।